દેવ પાછળ વાપરો અન દેવ આવી ના ઉભું રહે તો પછી એનો કોઈ મતલબ રહેતો નહીં. તો લે મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે, હું પળિયતના મકોણાની માતા એવું કહું છું, તમારી દેવી કેવરાવે છે હું કહું છું કા 1 કરોડ રૂપિયા વાપર્યા છે, 10 લાખ વાપર્યા છે, 10 રૂપિયા વાપર્યા છે, એ તમારા ઉગીને કરશે. પણ તણહન પોહેટ દાડામાં રાતે 2 વાગે તમારા ઘેર મહેમાન આવે અને તમારી હસબન્ડના જો રોટા બનાવતા થાક નહીં લાગે તો મારો શિવજી એવું કહેશે, દેરું એવું કહેશે કે જો કદાચ અગરબત્તી દીવો ભરવાનો ભૂલી ગયા છો ને તો હવે જો 5 ઓગણીની પુણ્ય કરી છે, જો જગતમાં તમારા ગામની જેના બોલાવું મારું નામ દેરું. પછી ભાઈ કરોડપતિ હશે, રૂપિયા વાળો હશે અને બંગલા હશે, ગાડીઓ હશે, તો એને એક શેક આવ્યું છે ને તો પાડોશમાંથી કોઈ પૂછવા આવશે કે દવા લેવા જઈએ. પણ જેની વેરા નહીં હોય ને એની ખબર લેવા કોઈ નહીં આવતું. વેરા ના હોય નહીં, જો વારે ના ચડું તો મારું નામ દેરું નહીં. ઘણાએ કીધું હશે કે ભાઈ આપણે કોમ કરો, માપે માપે કરીએ, વરહાદ બરહાદ આવતો કરતો શ્યામાળો કે જગતે કે ભાઈ આખી જગતમાં વરહાદ ચેતી જઈએ, આપણે મહેમાન બેઠા હોય બધું બગડે ના કરતા મોયરા છીએ. પણ જો હદી બજારમાં તમારી નોટિસ કરનારું કોઈ ના હોય ને તો હદી દેવને મજા નહીં આવતી. જો હદી કોઈક વેણ મારનારું ના હોય ને તો હદી વેણ જો હદી દેવને વાગવાની તો હદી જાગવાની મજા નહીં આવતી. તે જગતે વેણ માર્યું અને તમારી દેવીએ વેણ ઝીલી લીધું ના વરહાદ ઉભો થઈ ગયો. હું પળિયતના મકોણાની માતા એવું. અને મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે, રહોળો કદી રાળ નહીં પડે, દુજડા કદી દુકાળ નહીં પડે, કોઠીએ કદી કાળ નહીં પડે. મારો શિવજી એવું કહે છે. અને ગોળીએ બાળ ગોપાળ કદી ખૂટશે નહીં. મારો રોમ એવું કહે છે, મારો પરમાત્મા એવું કહે છે. અને દાડો ઉગન હાથમાં તો હદી મારી નાતની વરના રાખું મારું નામ દેરું નહીં. હું નાતની ટોપિયાત માતા છું, નાત મને ટોપું ભરાવાનું હું ટોપું પૂરું કરું છું. અને મારી રબારી સમાજમાં અને બરોબર મારો શિવજી એવું કહે છે, જો અમારા દેરોના આશીર્વાદ હશે અને તમે જો મારી દેવની રાણી કેળીમાં રહો જગતમાં જો રાજા કરી ના ફેવરું મારું નામ માતા નહીં. એવું મારો રોમ મારો શિવજી એવું કહે છે. પણ તમારી પહેલા જગતની માતાઓ પછી માએ માત છે. મારો શિવજી એવું કહે છે, જો એને સાચવી રાખશો ને તો જીવનમાં કોઈ મંદિરે પજી નહીં લાગવું પડે. હું પળિયતના મકવાણાની માતા એવું કહું છું. મન કે તો 2 હાથે પજી લાગજો, નકર જેટલો હોવ એટલો ઉભા રહેજો. મારો શિવજી એવું કહે છે, દેરું કદી આગુ પાછું નહીં થાય. કરોડો રૂપિયા ખર્ચે દેરો છે મળતો નહીં. પણ જેનો દેવનો એક દોર થઈ ગયો છે ને, ભૂવો હશે કે નહીં હોય પણ જેને ખવરાય એમ જોર રાખ્યું છે ને અને એમ કે કરે રે મારી માતા તો જીવવાનું આટલું ટોપું કરે, દેરું ટોપું કરશે. મારો રોમ મારો પરમાત્મા એવું કે છે. આ લુગડું ફાટી હોય તો હૈના ઘેર જઈને હંધાય, પણ કરમનો ઠીકડો દેરો જ મારું. હું પળિયતના મકોણાની ચહેરે એવું કહું છું. અને તમારા કર્મમાં નહીં હોય ને તમારા નસીબમાં નહીં હોય, રોમ આલા ના આલાની મને ખબર નહીં. પણ આજ મારો શિવજી એવું કે છે, તમારી માતા એવું કે છે, જો કદાચ 2 હાથ જોડીને માજ્યું છે રોમની જોડીમાંથી ઝૂંટા કે છે કળિયુગ છે. આખી જગત એવું કે છે અલ્કેશ કે કળિયુગ છે. હું ચહેર ના પાડું છું. કળિયુગ તમારા મનમાં છે, કળિયુગ તમારા વિચારોમાં છે. મારો શિવજી એવું કે છે, રાત છે તો દાડો છે, સૂર્ય છે તો ચંદ્ર છે, સારા વ્યક્તિઓ છે ખરાબ વ્યક્તિઓ છે, બરોબર. દેવી શક્તિ છે તો ભૂત પલિતે છે જ. એ મારો શિવજી એવું કે છે, જો તમે સાચા છો અને તમે જીવનમાં જો કદી કોઈનું ખોટું કરવાનું નહીં વિચાર્યું હોય, દેવ કદી તમારું ખોટું નહીં થવા દે. મારો શિવજી એવું કે છે. પણ જીવનમાં કદી એવા દોઢ લેવા ના બેઠા કે હું આનું રજીસ્ટર કરું તો પાછી જાય. માતાજી આની આટલી વીઘા જગ્યા ઘઉં નફો મળશે, એવા દોઢ લેવા માટે કદી બેહતા નહીં. કદી એવા દોઢ હાલશે નહીં માતા. હું ચહેર તો નહીં જાણ. મારું કોમ જીવાડવાનું છે, કોઈને મારવાનું નહીં. પછી ભાઈ અત્યારે બધા એવું કીધું અલ્કેશ કે મોનો ના મોનો બાપનો બેટો બે કોક શીખ્યા હે. આખી દુનિયા એવું કે મોનો ના મોનો કોક શીખ્યા હે. જે દાડો વેરા નથી તે દાડો વ્યાજમાં રૂપિયા લઈને લોકોને ખવરાયું. વાલામ વાલી વસ્તુએ ગીરવે મેલીને લોકોને ખવરાયું છે. અને 70 વર્ષથી ખવરાય કર્યું હતું. નાયણ મેહોરની આખી પેઢી ખવરાય જતી રહી, વિખા નાયણની જતી રહી અને અડધો મારો થયો. તાણા વરંગ આવ્યો. ઘરની હોજવેણનો થાક નહીં લાગ્યો. રાતે 2 વાગે રોટા ઘડતો થાક લાગ્યો નહીં અલ્કેશ. ઈમાં બધો ગાજો વાજો છે
અને તંત્ર મંત્ર વિધિ અમારા રબારીને શીખવાની જરૂર નહીં, ખાલી ધરેન ખવડાવવામાં જોર રાખશે તો દીરો ચોય જાહેર નહીં મારો રોમ એવું કે છે. અને મારી નાતમાં જો હદી રોટલાની પુને ચાલુ હોય અને દેરો ઘડીવાળે જો મારી નાતના મેળીને આગો પાછો થઈ મારું પડિયતના મકવાણાની માતાનું ધોળવું ને કોમું છે. રૂપિયા નહીં હોય, મિલકત નહીં હોય તો વાંધો નહીં આવે, પણ મારો શિવજી એવું કે છે દેરું મજબૂત હશે ને તો જગત આખી તમારા જોડે આવશે. પેલા ડોહા ગાયો આચીને જતા 12 મહિને ઘેર આવતા, 12 મહિને ઘેર આવતા ગાયો આચીને જતા. એટલે તાણ માટીનો પરણાયો હતો, એ તૂટીએ જતો, પણ એટલું યાદ હોય કે આ માતાનો આ ગોખલો ના માતાનો હોય દીવો થતો. એના એ 12 મહિને એને પાછો નવો પરણાવ લઈને માટીનો, અને એના એ દીવા કરતા હતા. તોય દીરો રાજી હતો, પણ એ દાડો લુગડાથી મેલાતા, મનના મેલા નતા. મારો શિવજી એવું કે છે તમે જો કોઈની નિંદા નહીં કરો ને અને તમે કોઈના ખોટામાં નહીં ઉભા રહો તો દેરું કદી તમારું ખોટું નહીં થવા દે. પણ મારી ચિહરભાઈ એવું કે છે કોકને ખવરાઈને ખાજો, કોકને એમના ઓશેંગા ઊંઘાડીને ઊંઘજો તો મારો રોમ એવું કે 2 હાથ રળે ને 2 હાથ રળી મોય ફેર છે. 2 હાથે કેટલું રળો તમે, તમારે તો વિહતે છે અને 2 હાથે રળા. મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે, મારો ગાદીનો રોમ એવું કે છે, તમારી પારાની પુનઈ એવું કે છે, મારી પડિયટ ઉવારસત પારાની પુનઈ એવું કે છે. અને મારો શિવજી એવું કે છે મર્ડર કરીને મરદ ના કહેવાય, કોકે ચપ્પુ ગાલ દે, કોકે લાકડીની વહેણ થઈ જઈને મરદ ના કહેવાય. હાથ જાલી ચા પાય ને વારુના ટાઈમે વારું કરાવે અને કોકની આવતી જતી આબરૂ રાખીને મરદ કહેવાય. મારો ચિહરનો રોમ એવું કે છે. પણ વખમાં કદી કરકેશ નહીં આવી ને દેહમાં કદી ડાઘ નહીં પડ્યો હોય એનો દેરો છે હું પડિયટના મકવાણાની ચિહર એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે. અને જગતે જાળવ્યો છે ને તો રોમ તો કદી આગો પાછો નહીં થાય. મારો રોમ એવું કે છે, મારો શિવજી એવું કે છે તમારા જોડે દેરું જબરું એની મરજી છે એટલે વાગે છે. આ બધા ભેગા થઈને બેઠા છો એની મરજી છે એટલે બધા ભેગા થઈને બેઠા છો. અને તમારી માતા એવું કે છે ને હું ચિહર એવું કરું એકી લાકડીએ થઈ જાઓ ને અને ભાઈ વાત ભાગશો નહીં ને તો દેરો ચોય નહીં જી. મારો શિવજી એવું કે છે. આ નપૈયા ને બપૈયા પડ્યા ને તો એ દેરો રાજી નહીં રહી. હું પડિયટના મકવાણાની ચિહર એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે. એટલે ભાઈ ઘડિયાળ ને ઘડિયાળ આ ટાઈમ જ બતાવો, સમય લાવો તો દેરું જ લાવો. મારો શિવજી એવું કે છે. અને હું તો એવું કહું છું કે જીવનમાં દરેકની એક વખત તો પડતી આપવી જ જુઓ, તાણ જ ખબર પડે કોણ આપણા છે ને કોણ આપણા નહીં. ચમ કે પોતાના પારકા થઈ જાય જે દાડો વેળા ના હોય ને દાડો હોત એને હું વર્તો થાય કે મારી વેળા હોત તો મારા જોડે બધું હોત. એટલે એના જોડે દેવ હોય છે. મારો શિવજી એવું કે છે. અને જેને દેવ હાચવ્યો છે ને એને કદી જગતમાં દુનિયામાં ફરે અને વગડી કરશે એટલે એના પેલું દેવ જાહ. મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે. પણ બહુ જલ્દી દેવ બોલે એના હારું ઘણા પૂછવા આવું મારા જોડે કે બોય મારી માતા જ બોલતી નહીં, પણ તું કરવા દુબળો પડે છે. તી તારી માતાને ભળે તને તારી માતા પર વિશ્વાસ નહીં, હુઈ જાય ને ઘેર જઈને શાંતિથી. જેટલું જલ્દી આવે ને એટલું જલ્દી પાછું જાય, પણ હળવરીને આવે ને વધારે ચાલે. બરોબર? એટલે દેવનું મારક કરશે, પોણીનો મારક કરશે. પણ આખી દુનિયા આખી જગત લડવનારો હોય ને તો દેવ મનાવવા વાળો છે. સુરવાળાનો અને ગાવા વાળાનો વગાડવા વાળાનો ત્રણનો સુરનો તાલનો વગાડવાનો હરખો મેળ ના આવે તો હદી જગતમાં કદી ચોય ઓળખાણવાની જરૂર નહીં પડે. જેને દેવના મોથ દેવના વિશ્વાય બેહી રહ્યા છો અને વાતો દેવના મોથ મેલી હશે. મારો શિવજી એવું કે જેને પારા આગળ મોથું ને માઈને પછી લાજ્યા છો ને એને જગતમાં કોઈના આગળ હાજી કરી નહીં આવવું પડે અને પછી નહીં લાગવું પડે. મારો શિવજી એવું કે દેવના આગળ મોથું નમાવ્યું છે, જગતમાં મોથું નહીં નમાવવું પડે. હું પડિયટના મકવાણાની માતા એવું કહું છું. મારી નાકમાં વખો આવે જેમ ગોડી ગીરમાંથી હાવત છૂટાઈ